દેવતભાઈ, હા જી. તમારે વિડીયો હમણાં બહુ આવે ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ને ઓલો આસ્તા વાળા ભાઈ ચડાવ્યા કરે ગમ ગમ કરતા. વિડીયો બહુ આવે મેગા કીટના. ખરેખર આ મેગા કીટ છે હું કે એટલું બધું ઉપડી ગયું? મેગા કીટ વસ્તુ સાહેબ એક નંબર છે. હા આ તમે જે જોઈ શકો છો બધું મેગા કીટ ની અંદરની જ વસ્તુઓ છે. હા બધા પાકની અંદર મેગા કીટ એક નંબર વસ્તુ છે. હા આપણે વાપરેલી છે કપાસની અંદર, સિંગની અંદર બહુ એક નંબર રિઝલ્ટ મળે છે. કારણ કે 5-6 પ્રકારની અંદર બેગ આવે છે. જે નાના મોટી અલગ અલગ ક્વોન્ટિટીની અંદર આવે. કુલ 50 કિલોની બેગ આવે છે. છોડને જે વસ્તુની જરૂરિયાત છે એ બધી વસ્તુ એક કીટની અંદરથી મળી રહી છે. બીજા બધા ખાતર વાપરવા કરતા મેગા કીટનું રિઝલ્ટ તમે વાપરો, થોડી જગ્યા ખાલી મૂકો એટલે તમને પોતાને જ ખબર પડે કે નહીં રિઝલ્ટ 100% છે. 50 કિલોની બેગ આવે એમ ને? હાજી, 50 કિલોની ક્વોન્ટિટી બેગમાં આવશે. આમાં એની કિંમત શું છે? 1700 રૂપિયાની એક બેગ આવે છે અત્યારે. અને આમ નાખવાનું કેટલામાં 50 કિલો? 2 થી 2.5 વીઘામાં 1 એકરનું માપ આવે છે કંપનીનું. 2 થી લઈને 2.5 વીઘા સુધી તમે વાપરી શકો. એવું છે એમ ને? રિઝલ્ટ સારું એમ ને? એક નંબર રિઝલ્ટ. તમે ખુદ વાપરો એટલે કહેશો કે નહીં રિઝલ્ટ છે. તમે કેટલા સમયથી વાપરો? હું લગભગ 3 વર્ષથી વાપરું છું. શેમાં શેમાં તમે નાખેલો અત્યાર સુધી? હવે અમારી બાજુ તો એવું છે કે કપાસના વાવેતર વધારે છે. કપાસ છે, સિંગ છે, પછી ડુંગળી છે. અત્યારે ડુંગળીની અંદર વાપરેલું છે, સિંગમાં વાપરેલું છે, કપાસની અંદર પાયાના ખાતર તરીકે નખાવેલું છે. આપણે તો 2-3 વર્ષથી બીજી કોઈ ખાતરની ખરીદી કરતા જ નથી. ઓનલી ફોર મેગા કીટ જ તે. એવું છે એમ? હાજી.